કોણ બનશે મુખ્યમંત્રી, કોની બનશે સરકાર તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં બીજેપીની તો ઝારખંડમાં JMM+ની સરકાર નિશ્ચિત છે. સવાલ એ છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ હશે, કારણ કે પ્રચંડ જીત ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા પક્ષના સહયોગીને મળી છે. 288માંથી 233 બેઠક ઉપર આગળ છે. મોટાભાગની બેઠકો પર જબરદસ્ત લીડ છે, એટલે ટેલીમાં કોઈ બદલાવની ઝાઝી અપેક્ષા નથી. કોંગ્રેસ +50 કરતાં પણ ઓછી છે અને અધર 6 બેઠકો છે. સ્વાભાવિક જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેના ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે અને જે પ્રકારે આ દ્રશ્યો આવ્યા છે દેવેન્દ્ર ફડણવીસના, એ જ બતાવે છે કે મહારાષ્ટ્રમાં ફરી એકવાર ફડણવીસ સરકારે જો ફડણવીસ સરકાર બને તો પછી હાલના મુખ્યમંત્રી શિંદે ડેપ્યુટી CM હશે, અજીતદાદા પવાર ડેપ્યુટી CM હશે. એ પણ ચોક્કસથી ચર્ચાનો વિષય છે, પરંતુ ABP અસ્મિતાને જે જાણકારી મળી છે પ્રકારે આગામી 48 કલાકની અંદર આ અંગેનો નિર્ણય જાહેર થઈ જશે. ડૉક્ટર સાહેબ, મહારાષ્ટ્રની જીત કેટલી મહત્વની, કેટલી ઐતિહાસિક? મહારાષ્ટ્રની જીત 100% મહત્ત્વની છે, પરંતુ આખા દેશમાં પણ જે રીતના યુપીમાં પરિણામ આવ્યા, ગુજરાતનું પરિણામ આવ્યું, જે રીતે બિહારના પરિણામ આવ્યા, આ બધા જ પરિણામો ખૂબ મહત્ત્વના છે. અને મહારાષ્ટ્રની જીત સૌથી વધારે મહત્ત્વની એટલા માટે છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની ઐતિહાસિક જીત, લગભગ હું જે રાજનીતિને જાણું છું એ પ્રમાણે છેલ્લા 30-40 વર્ષમાં આટલી જગ્ગી બહુમતી સાથે મહાયુતિની જીત થઈ હોય તો એ કદાચ સૌપ્રથમ વખતનો બનાવ છે. ભારતીય જનતા પાર્ટીનો જે સ્ટ્રાઇક રેટ પણ છે એમાં 142 સીટમાં 132-133 સીટ જીતવા તરફ જઈ રહ્યા છે. એટલે મને લાગે છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત, તેની જનતાએ જે પ્રકારે સમર્થન આપ્યું છે, જે પ્રકારે કોંગ્રેસના નકારાત્મક નારાઓ હતા અને નકારાત્મક પ્રચાર હતો, જે કોંગ્રેસની ભડકાવાની અને ભરમાવાની રાજનીતિ હતી, એને જે રીતે મહારાષ્ટ્રના લોકોએ જાકારો આપ્યો છે, મને લાગે છે કે આ એક દેશની રાજનીતિમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. ત્યારે તમામની વચ્ચે બીજેપીના નેતાઓ હજુ પણ હરિયાણાવાળી જીતને વાગોળી રહ્યા છે, એ મીઠાશને વાગોળી રહ્યા છે. આપણે દ્રશ્યો જોયા, બીજેપીના નેતાઓ જલેબી બનાવી અને જલેબી વેચતા હતા. આપ દ્રશ્યો જોઈ શકો છો. દેવેન્દ્ર ફડણવીસ જલેબી વેચીને રાહુલ ગાંધીને યાદ કરાવી રહ્યા છે. હરિયાણામાં જે વાત કરી હતી જલેબીની ફેક્ટરી અને જલેબી એક્સપોર્ટ કરવાની, એ વાતને હજુ પણ વાગોળીને વ્યંગ કરી રહ્યા છે. તો આવો જ વ્યંગ હર્ષ સંઘવીએ મહારાષ્ટ્રમાં બીજેપીની પ્રચંડ જીત બાદ કર્યું છે. હાર્લેજી, હર્ષ સંઘવી એક નવી બ્રાન્ડ લઈને આવ્યા છે અને હાર્લેજી નામની બ્રાન્ડ આપી છે અને પાર્લેની જગ્યાએ હાર્લેજી અને રાહુલ ગાંધીનો ફોટો મૂક્યો છે. અને આપણે જાણીએ છીએ પાર્લેમાં પાર્લેનો બોય છે, એવી જ રીતે રાહુલ ગાંધી કોંગ્રેસના પોસ્ટર બોય છે. આ ક્રિએટિવિટી કરવાનો મોકો તમે લોકોએ જ આપ્યો ને, વિચારધારાથી વિપરીત લોકો સાથે ગઠબંધન કર્યા, પરિણામ જુઓ. રોનકભાઈ, ચૂંટણી મહારાષ્ટ્રની અંદર હતી ને ગઠબંધન જે થયું, ગઠબંધન આપણે જાણીએ છીએ ગઠબંધનની સરકાર હતી અને વિચારધારા સાથે કોંગ્રેસે એકલા થોડીક એ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તો સવારે 6 વાગે અંધારામાં શપથ લેવડાવી હતી. વડાપ્રધાને જેને 70,000 કરોડના કૌભાંડી કીધા હતા એના બીજા દાડા વોશિંગ મશીનમાં ધોઈને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. એટલે પ્રશ્ન આ નથી, જ્યારે જીત્યા ને આ રીતનું હ્યુમિલેટ કરવો, કોઈના માટે વ્યંગ કરવો ભારતીય જનતા પાર્ટીની જૂની આદત છે. ભારત દેશના વડાપ્રધાન જ્યારે વડાપ્રધાન નહોતા ત્યારે દેશના મનમોહનસિંહ માટે શું શબ્દો વાપરતા હતા આપણને ખબર. એટલે આ તો આમની માનસિકતા છે, ભારતીય જનતા પાર્ટીની આ માનસિકતા છે કે બીજા પક્ષના નેતાઓ માટે કેટલું નીચું ઘસાતું બોલી શકાય. પરંતુ મુખ્ય વાત છે કે મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર ઘણા બધા સમીકરણો હતા. હજી તો એનું આંકલન કરીશું એટલે ખબર પડે. પણ એક મુખ્ય મુદ્દો હતો, જે રીતે એમને કીધું કે નકારાત્મક રાજનીતિ. સાહેબ, કટેંગે તો બટેંગે નારો કોણ લાવ્યો? આ નકારાત્મક રાજનીતિની શરૂઆત કોણે કરી હતી ભાઈ? અને બીજું મુખ્ય તમને કહું, એમના તો સકારાત્મક ગણાય ને, એ જો વેચાઈશું તો કપાઈ જઈશું. એનું સીધું ગુજરાતી કરે તો આપણા બાપ દાદા શીખવાડતા કે લાકડીનો ભારો હોય તો એ ના કપાય, એકલી લાકડીઓ તો કપાઈ જાય. તો એમના ઉપમુખ્યમંત્રી એનો વિરોધ શું કામ કર્યો? કે એમના દેવેન્દ્ર ફડણવીસે એ વાતનું સમર્થન કેમ ના કર્યું? કે એમના જ પક્ષના બીજા નેતાએ એ વાતનું સમર્થન શાના માટે ના કર્યું? જો વાત એટલી સીધી હતી તો. એટલે મુખ્ય વાત છે
કે આના છેલ્લી ઘડીએ કે રીતે મહારાષ્ટ્રની અંદર એમના રાષ્ટ્રીય મહામંત્રી કે રીતે પેલી ચિઠ્ઠીઓ વેચતા પકડાય એમની પર પોલીસ ફરિયાદો થઈ, કે રીતે સામદામ દંડનો ઉપયોગ થયો, કે રીતે મતોનું પોલાઇઝેશન કરવામાં આવ્યું, ધ્રુવીકરણ કરવામાં આવ્યું, આ બધી વાત આપણા સૌથી અજાણી નથી. પણ ઠીક છે, જીત થાય એના માટે એમને અભિનંદન છે, પણ એનો મતલબ એ નથી કે પ્રજાએ દરકિનાર કર્યા. દરેક વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મત તો પ્રજાએ આપ્યા જ છે. ખેર, જે પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે આપ જોઈ શકો છો, ફડણવીસના પરિવારમાંથી પ્રતિક્રિયા આવી રહી છે અને હવે લગભગ મનાઈ રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે. આપને પણ યાદ હશે, જ્યારે ગઠબંધન થયું, અજીત દાદા પવાર સાથે ગઠબંધન થયું, શિંદે સાથે ગઠબંધન થયું, ત્યારે આ જ ફડણવીસે કહ્યું હતું કે સરકારમાં નહીં જોડાઈએ, બહારથી ટેકો આપીશું. પણ પછી હાઈકમાન્ડના કહેવાથી સરકારમાં પણ જોડાયા અને ડેપ્યુટી સીએમ તરીકે પણ પદ સ્વીકાર્યું. હવે ફરી એકવાર ઓરિજિનલ સ્થાન ઉપર પોતાના નજરે પડી રહ્યા છે દેવેન્દ્ર ફડણવીસ. નહીં, બિલકુલ આ વખતની ચૂંટણીની અંદર ફડણવીસે પોતે એક પડકાર ઝીલી અને એક મુખ્યમંત્રી બનવા માટે થઈ અને પોતે તમામ તાકાત એના વિસ્તારની અંદર લગાડી દીધેલી. વિદર્ભ હોય કે મરાઠાવાડ હોય કે પશ્ચિમ મુંબઈ હોય, મહારાષ્ટ્ર, ત્યાં દરેક જગ્યાએ તેણે પોતે પ્રચાર ફૂલ જોરમાં કર્યો છે, લોકોની અંદર ગયા છે, વચ્ચે રહ્યા છે. અને આ વખતે જે રીતના પરિણામો આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પોતે એક સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. 149 142 બેઠકો ઉપર લડી અને 132-33 બેઠકો જીતી છે. એટલે સ્વાભાવિક છે. બીજું રોનકભાઈ, કે છેલ્લા કેટલાય સમયથી ત્યાં મુંબઈની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, કોર્પોરેશનની ચૂંટણીઓ થઈ નથી. લોકો, કાર્યકરો રાહ જોઈને બેઠા છે, એ પણ નેતા બનવા માગે. તો ભાજપ આ વખતે ભાજપના જ મુખ્યમંત્રી બનાવશે. ફડણવીસ કદાચ બનશે અને એ સરકારની અંદર હવે આવતા વર્ષની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંદર પણ ભાજપ સૌથી વધુ આવો જ વિજય પ્રાપ્ત કરવા માટે ભાજપના જ મુખ્યમંત્રી બનાવશે ને ફડણવીસની પૂરી શક્યતા છે. ખેર, એક વિરામનો સમય થયો છે, પણ ફરી એકવાર કહીશ, મોટા સમાચાર એ છે કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ફડણવીસ બને તેવા પૂરા સંકેત મળી રહ્યા છે. સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને, વિધાયક દળની બેઠક મળશે અને આગામી 48 કલાકમાં એની વિધિવત જાહેરાત કરાશે. અને એ પણ હકીકત છે, જ્યારે 145 બેઠકની જરૂર છે ને એ પૈકી એકલા બીજેપીને 136ની આસપાસની બેઠક મળવા જઈ રહી છે, ત્યારે પ્રચંડ જીતના કમસે કમ મહારાષ્ટ્રના કોઈ સૂત્રધાર હોય તો એ દેવેન્દ્ર ફડણવીસ છે. અને સ્વાભાવિક રીતે જ ફરી એકવાર ફડણવીસ સરકાર અસ્તિત્વમાં આવે તેવા સંકેત છે.